હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત રા ગંગા જળિયો ને વાર્તા છે ગંગા જળિયો। સવાર હજી પૂરું પડ્યું નથી, હંમેશા પ્રભાતે ઠેઠ કાશીથી આવનારી ગંગા જળની કાવડની રાહ જોતો રા માંડળીક સ્નાન વિહોણો બેઠો છે। કોઈ કહે છે કે છેક કાશીથી જૂનાગઢ સુધી રોજે રોજ રા મંડળીક માટે ગંગા જળની કાવડો ચાલતી। એ કાવડના ઉપાડનારા કાવડિયા પલ્લે પલ્લે બદલાતા આવતા, રોજ તાજા આવતા ગંગા જળે રા સ્નાન કરતો, તેથી તેને ગંગા જળિયો કહેવાયો છે। ને કોઈ કહે છે કે ગંગા જળની ને કાશ્મીરના ફૂલોની છાબડી સાથે રોજ રોજ આવતી એ કાવડ તો સોમૈયા દેવના સ્નાન ગુંજન માટે જ ગોઠવાઈ હતી, એટલે ગઢ જૂનાનો રા તો એ સોમૈયા દેવની કાવડનો રખેવાળ ઉપાડનાર હોવાથી એને ગંગા જળિયો કહેવાનો છે। કાવડના રખેવાળો ને ઉચકનારાઓ દર થોડા થોડા ગામને પલ્લે બદલાતા આવતા। રાનું રખોપું સોરઠમાંથી શરૂ થતું હિન્દુ રાજાનો એ મહિમા હતો। કોણ જાણે પણ રા માંડલિક ગંગા જળની કાવડની વાટ જોતો બેઠો હતો। સૂરજનું ડાલું હજી સહસ્ત્ર પંખડીએ ઉઘડ્યું નહોતું તે વખતે ઉપરકોટની દેવડી ઉપર નીચેથી કંઈક કજ્યો મચ્યો હોય તેવા બોકાસા આવવા લાગ્યા। તરવારનો કજ્યો તો નહોતો, એની રાને ખાતરી હતી, કેમ કે તરવારની વઢવાળ બોકાસા પાડી પાડીને થતી નથી। જ્યારે તરવારો ખેંચાય છે ત્યાં ગોકીરા બંધ થઈ જાય છે, પછી તો ફક્ત સબાસબી અને ધબાધબી જ સંભળાય છે। ગોકીરા નજીક આવ્યા તેમ તેમ તો કજિયા કરનારાઓની ન્યાત જાત પણ પરખાણી। વણિકોના ટંટામાં હાહોકારો ને ન સમજાય તેવી શબ્દ ગરબડ હોય છે। આ તો સંસ્કૃત ભાષામાં સામસામા ઉચ્ચારાતા સાપો હતા। દ્વારપાલ આવીને વર્ધી આપે તે પૂર્વે તો રાયે કહ્યું, કોણ ગોર બાપાઓ છે ને? હા મહારાજ, દામા કાંઠેથી પરબારા બાજતા આવે છે। શું છે? મહારાજ પાસે ન્યાય કરાવો છે। શેનો ન્યાય? દક્ષિણાની વહેંચણનો જ હશે। હા મહારાજ, હું જાણું છું કે બ્રાહ્મણોની લડાલડીમાં તે વગર બીજું કાંઈ જ ના હોય। ગોખેથી રાયે ડોકું કાઢ્યું। નીચે ટોળું ઊભું હતું, લાંબા ચોટલા, અડધે મસ્તકે ધારીઓ, કપારે ત્રિપુડો, મોંમાં તમાકુવાળી ચોરવાળી પાનપટ્ટીઓના લાલ લાલ થૂકના રેગાડા ને મેલી દાટ જનોઈઓ। આશીર્વાદ મહારાજ! સૌએ હાથ ઊંચા કર્યા। મોંમાંથી શરાબ સુકાણા નથી ત્યાં જ આશીર્વાદ કે? રાયે વિનોદ કર્યો। બ્રાહ્મણો શરમાયા। સંસ્કૃતમાં ગાળો દેવાની વિશેષ મજા પડે છે ખરું ને દેવો? રાયે ફરીવાર રમૂજ કરી। શું છે? આ છે કજિયાનું મૂળ મહારાજ। પાંચેક હાથ એક સામટા ઊંચા થયા। એ 5 હાથોએ જકડીને ઝાલેલો હતો એક સોનાનો હાથી। આની વહેંચણી કરી આપો રાજન। અટાણમાં કોણ ભેટ્યો આવો દાનેશ્વરી? સોનાના હાથની દક્ષિણા દેખી રા ચકિત થયો। લાવો અહીં। રાના હાથમાં 5 બ્રાહ્મણોએ હાથી સોંપ્યો। કોણ હતું? અમને પૂરું નામઠામ તો આપતા નહોતા, પણ એક રક્તપિત્યો રાજા હતો, એનું નામ વિંજલ વાજો કહેતા હતા। વિંજલજી? વાજા ઠાકોર વિંજલજી? ઉના દેલવાડાના રક્તપિત્યા બ્રાહ્મણોમાં આ તમે ખરું કહો છો? સાંભળવામાં તો એવું આવ્યું છે મહારાજ કે કોઈનો સરાપ એને લાગ્યો છે। ક્યાં છે? ચાલ્યા ગયા। સવારના ભળ ભાખડામાં દામેદુર કાંઠે નાહીને પડાવ ઉપાડી મૂક્યો। વાતો કરતા હતા કે કોઈને શહેરમાં જાણ થવા દેવી નથી। કઈ દઈશે ગયા? હેમાળે ગળવા હાલ્યા ગયા। વિંજલરાજ મારા બનેવી રક્તપિત્તમાં ગળીને હેમાળે ગળવા હાલ્યા જાય છે। દોડો દોડો, અરે કોઈ મારો અશ્વ લાવો। એક સમજુ બ્રાહ્મણ આગળ આવી લાગ્યો। મહારાજ થંભો! એણે આપણાથી જ અણદીઠ રહેવા માટે પડાવ પરબારો ઉપાડી મૂકેલ છે। એણે કહ્યું છે કે હું રગત કોઢ્યો ગંગા જળિયા રાની નજરે થઈને એના દેહને નહીં જોખમું। મને અહીંથી ગુપ્ત માર્ગે ઉપાડી જાઓ જલ્દી। હું ગંગા જળિયો ને હું મારા સ્વજનના રોગથી મોં સતાડું? ધૂળ પડી મારી માથે। લાવો મારો રૈવત। એમ કાંઈ જવાય મહારાજ? અમીરો મહેતા ને મુસદીઓ આડા ફર્યા। રાજા છો તમે તો લાખોના પાલનહાર છો, મારે વખાણને વાહ વાહ નથી જોતા। ગઢ જૂનાને પાદરેથી રક્તપિત્યો સ્વજન હાયલો જાય છે ને હું ગંગા જળિયો
કૂટાઈને ગર્વ કરતો બેઠો રહીશ એ મારો મહિમા કહેવાય? ભગીરથી સ્નાનને જો મને દુનિયાના રોગનો ડર બીકણ બનાવી રાખે તો એ સ્નાનનું શું કામ? માંડળી કે ઘોડો પલાણ્યો, કાશીનો અને હિમાલયનો જગ જાણીતો પંથ પકડી લીધો. ઘોડાની વાધ એને ઘોડાની ગરદન પર છૂટી મૂકી. થોડા સતીદની પાર નીકળી જવા ભાથામાંથી છૂટતા તીર જેવો ગયો. જોત જોતામાં વડાળનું પાદર આવ્યું. સામું જ કાથરોટા વર્તાયું. સીમાડા ઉપર કોઈ કાફલો ક્યાંય નથી દેખાણો, પણ વચ્ચે આવતા એક વોકળાની ભેખડ ઉતરતા એણે કાવડ દીઠી. પોતાના રોજિંદા નાવણ માટે છેક કાશીથી વહેતી થયેલી આ તો ગંગાજળની કાવડ હતી. પોતે ઘોડો થંભાવ્યો, પૂછ્યું, કાવડિયાઓ, રક્તપિત્યા રાજ વિંજલવાજાનો પડાવ સામે મળ્યો તમને? હા મહારાજ, 5 ગાઉને પલ્લે મળ્યો. કાવડ હેઠી ઉતારો કહીને પોતે વસ્ત્રો કાઢવા લાગ્યા ને કહ્યું, મારા માથે અહીં જ પાણી રેડી દ્યો. ગંગાદકના નીતરતે દેહે ફરીથી એણે અશ્વ પલાણ્યો. અશ્વને ઉપાડી મૂક્યો. કાવડિયાઓ વાતો કરવા લાગ્યા. રાજા વાજા ને વાંદરિયા, કોણ જાણે સોય ચાળો ઉપડ્યો હશે. ભાઈ હાલો, એટલો ભાર ઉપાડવો મટ્યો. કોણ જાણે કઈ સધાય રોજ ગંગા જળે નાહે મળતી જાય છે. નખરા છે નખરા બધા. સોમનાથને 3 વાર તો રગદોડીને મલેચ્છો ચાલ્યા ગયા. કોઈનું રૂવાડું થયું તું ખડું? શું કરી શક્યા દાદા સોમનાથ, કે શું આડા હાથ દઈ શક્યા શંકરના ભૂત ભૈરવ? ગયા ગતા ભોળમાં શંકરને કંકર સૌ સામટા એક વળી એક જામ્યો. આવી હૈયા વરાળો કાઢતા કાવડિયા જૂનાગઢ પહોંચ્યા. રોજ ગંગાજળની કાવડ ઉપાડનારાઓને મન એ પાણીનો મહિમા રહ્યો નહોતો. કાવડને ઉપાડી નવા કાવડિયા પ્રવાસ તરફ ચાલ્યા. ઉભાર્યો એવા રીડિયા પાડતો ઘોડે સવાર રા છેક જેતલસર નામના ગામડાની સીમમાં વિંજલવાજાના મ્યાનોને ભાળી શકે છે. મ્યાનો ઉપાડનારા ભાઈઓ ઘોડા વેગે ડાંફો ભરતા જાય છે. કોઈ કશું સાંભળવા થોપતા નથી. વસ્તીની નજરે થોવાનું રક્તપિત્યાનું મન નથી. એની સુરતા તો એકમાત્ર હિમાલય ઉપર જ ચોટી છે. જિંદગીને જોબનને એણે પાછળ મૂકી દીધા છે. એની દ્રષ્ટિ મંગળના મોતની સન્મુખ છે. ઉભાર્યો. કોણ આવે છે? કોને સાદ કરે છે? રેવત આવે છે વહાણના વેગે, પણ માથે અસવાર બેઠો છે ઉઘાડે ડીલે. કોઈક બાવો કે બ્રાહ્મણ દક્ષિણા વગરનો રહી ગયો લાગે છે. ભાઈઓ, વિંજલવાજો ભયભીત કંઠે કહે છે કે ઊભા રહો. આ હાક બાવા બામણની નહીં હોય. આ તો ઓળખીતી ને જાણીતી હાક લાગે છે મને. આ હાક મારા રાની તો નહીં હોય ને? ખભે ઢળકતા શીર કેસ દેખાણા. આરસમાં કંડારી હોય તેવી કાયા વર્તાણી. આજન બાહુ જોધો જણાયો. અરે ગજબ કર્યો ભાઈઓ, રે ભાઈઓ, માંડળીક પોતે આવે છે. બાતમી મળી ગઈ લાગે છે. પગ ઉપાડો, મને કાળ મુખાને ક્યાંક સંઘરી વાળો. માંડળી ગંગા જળ્યો હમણાં નંદવાઈ જશે. મારી એકાદીય માખી જો એના ફૂલ દેહને માથે બેસશે તો મારા આજ સુધીના પાતકમાં ઉણપસી રહેશે. મને હોમાળોય નહીં સંઘરે ભાઈઓ. આખરે રા આંબી ગયા. ઘોડો ફેરવીને રસાલો ઊભો રખાવ્યો. વિંજલવાજાએ મ્યાનમાંથી ઉતરી નાસવા માંડ્યું. માંડળી કે દોડીને એને જોરાવરથી બથમાં લીધો. એ બાથના શીતળ સ્પર્શે વિંજલના રોમમાં ઉપડેલો દાહ ઉપર એકાએક ઠંડક વળી અને એના મોંમાંથી હાશ એવો ઉદ્ગાર ઉઠી પડ્યો. છેટા રહો રા ગંગા જળિયા, છેટા રહો. બોલતો વિંજલ પોતાના લોહી પરુના કણો લઈને માખીઓને માંડળીકના ખુલ્લા દેહ ઉપર બેસતી જોતો હતો. હવે છેટા રહીને શું સાચવવું હતું વાજા ઠાકોર? પાછા વળો. ટાઢક તો બહુ વળવા લાગી છે રા, પણ મારા પુણ્ય પાપ ઠેલાય છે. વિંજલજી પાછા વળો. ત્રિપુરારી સૌ સારાવાના કરશે. ત્રિપુરારીને જ શરણે જાઉં છું રા. આહાહા, મારો કોઠો કંઈ ટાઢો થતો આવે છે. માટે ચાલો પાછા ત્રિપુરારી, જૂનાગઢને જસ અપાવશે. માખીઓ ઉડવા માંડી. લોહી પરુના ટસ્યા સુકાવા માંડ્યા અને ચાલો પાછા. તો ફ્રેન્ડ્સ, આવી જ લોકવાર્તા, સત્ય ઘટના અને ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને
પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.